हेलो फ्रेंड्स, સ્ટાન્ડર્ડ 12 આપણે લાસ્ટ વિડીયોમાં ઈમેલ રાઇટિંગ શરૂઆત કરી હતી. ઈમેલ રાઇટિંગમાં કેટલા મુદ્દા લખવા, કઈ કઈ બાબતો લેવી, બરાબર. ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ, એમાં શું લખવું, ક્યાંથી લેવું, એ માહિતી તમને આપી હતી. સેલ્યુટેશન કઈ રીતે લખાય, ઈમેલની મેઇન બોડી ઓફ ધ ઈમેલ એ કઈ રીતે બનાવવું, શું લખવું અંદર, એ સમજાવેલું છે તમને. ત્યાર પછી ક્લોઝિંગમાં બે એક વાક્યો લખવાના અને આફ્ટર દેટ ડાબી બાજુ ખૂણામાં નીચે એક લાઈન છોડીને, એક કે બે લાઈન છોડીને યોર્સ ફેથફુલી કે યોર્સ સિન્સિયરલી લખી શકો. તમે યોર્સ ટ્રુલી પણ લખી શકો, બરાબર. અને એની સાથે એનું એક ફોર્મેટ બતાવ્યું હતું અને એક સેમ્પલ એપ્લિકેશન પણ સમજાવેલી હતી. એવી જ એક બીજી એપ્લિકેશન જોઈએ, એક આઈએમપી એપ્લિકેશન. આ બરાબર. શું પૂછવામાં આવેલું છે, પ્રશ્ન જોઈ લો. સેકન્ડ સેમ્પલ ઈમેલ માટેનો ક્વેશ્ચન છે. યુ આર નિલેશ દેસાઈ ફ્રોમ સહજાનંદ સોસાયટી, વરાછા, સુરત. યોર પાન કાર્ડ પ્રોવાઇડેડ ટુ યુ is misspelled in name. Mail to teeninfo@nsdl.com.in in about 100 words. આ ક્વેશ્ચન તમારા પેપરમાં આપેલો હોય, નામ ગમે તે હોઈ શકે, એડ્રેસ પણ ગમે તે હોઈ શકે, પણ મિસસ્પેલ્ડ માટેનો છે. આ વિષય યાદ રાખજો ઈમેલનો. મિસસ્પેલ્ડ પાન કાર્ડમાં આવે, આધાર કાર્ડમાં આવે, બરાબર, એટીએમ કાર્ડમાં આવે. ખ્યાલ આવી ગયો? તો આના માટેના તમને મિસસ્પેલ્ડ માટેના પૂછી શકે. તો બધું બેઠું આ જ લખવાનું છે. જેમાં આગળના ઈમેલમાં મેં તમને સમજાવેલું હતું કે રિપ્લેસમેન્ટ માટેનું કોઈ પણ વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ રિપ્લેસમેન્ટ માટેની આવે તો એમાં વાક્યો એના એ જ લખવાના છે તમારે. એમ મિસસ્પેલ્ડ માટેનું આવે તો એ મિસસ્પેલ્ડ માટેના જે ઈમેલ આવે એમાં આ જ વાક્યો લખવાના તમારે. ધ્યાન રાખવાનું. લખનાર છે નિલેશ દેસાઈ. લખનાર વ્યક્તિ છે નિલેશ દેસાઈ. એનો કોઈ ઈમેલ આઈડી આપણને આપેલું નથી, તો આપણે બનાવવું પડશે જાતે. ટુમાં અહીંયા આપેલું છે કોને મોકલવાનું છે. એનએસડીએલ એ પાન કાર્ડ પ્રોવાઈડ કરતી આપણી રાષ્ટ્રીય સંસ્થા છે, તો એને મોકલવાનું છે teeninfo@nsdl.com.in, બરાબર. અને વિષય છે મિસસ્પેલ્ડ ઇન નેમ. આ તમારો સબ્જેક્ટ છે. આટલી વસ્તુ તમને પેપરમાંથી મળી જશે. તો ચાલો હવે ઈમેલ લખવાનું સ્ટાર્ટ કરીએ. મેં તમને આગળ સમજાવેલું છે કે ઈમેલ માટે એક બોક્સ તૈયાર કરવાનું, બરાબર. તો પહેલાં ક્વેશ્ચનમાંથી મળેલી વિગતો લખી દઈએ. ફ્રોમ, તો એક ઈમેલ આઈડી નિલેશ દેસાઈના નામનો જાતે અહીંયા બનાવેલો છે. ફ્રોમમાં નિલેશ દેસાઈ 9@gmail.com. તમે પાછળ yahoo.com, gmail.com, reddiff.com, બરાબર, mail.com, પછી zmail.com, આવા કોઈ પણ વેબ સર્ચ એન્જિનનું નામ લખી શકો છો. ત્યાર પછી ટુ લખવાનું છે. એમાં આપેલું જ છે તમને ઉપર ક્વેશ્ચનમાં, teeninfo@nsdl.com.in. સબ્જેક્ટ એ પણ ક્વેશ્ચનમાં આપેલું છે મિસસ્પેલ્ડ ઇન નેમ. ડેટ આજની જ લખેલી છે, મતલબ જે દિવસે મેં મેલ લખેલો છે એ દિવસની 26 માર્ચ 2021. તમે તમારી ઈચ્છા મુજબ લખી શકો ડેટ, બરાબર. જે દિવસે લખતા હોય એ દિવસની મારવાની. આવી રીતે બોક્સ બનાવીને એને અલગ પાડશો. આ બધાને અલગ અલગ બોક્સમાં મૂકશો તો પણ ચાલશે, અથવા સીધા બે ટપકા કરીને લખતા જશો લાઇનમાં તો પણ ચાલશે, બરાબર. ઓકે, અહીંયા બોક્સ બનાવેલું છે, તમે જોઈ શકો છો. હવે એક લાઈન છોડીને સેલ્યુટેશન આપી દેવાનું છે, ડિયર સર, બરાબર. આપણે અપરિચિત વ્યક્તિ છે એનએસડીએલમાં ઓફિસર, એટલે ડિયર સર, પછી કોમા. હવે મુખ્ય વિષય, બરાબર. તો આપણે ડાયરેક્ટલી એવું વાક્ય કહેવાનું છે, મુદ્દાની વાત કરવાની છે કે હું તમારું ધ્યાન એ તરફ દોરવા માગું છું કે, હું તમારું ધ્યાન એ બાબત તરફ દોરવા માગું છું કે મારા પાન કાર્ડમાં જે મને આપવામાં આવેલું છે પાન કાર્ડ, એમાં નામમાં ભૂલ છે, બરાબર. તો પહેલું વાક્ય આ લખવાનું,
હું તમારું એ બાબત તરફ ધ્યાન દોરવા માગું છું માટેનું વાક્ય લખવાનું આઈ વુડ લાઇક ટુ બ્રિંગ યોર કાઇન્ડ અટેન્શન અથવા બ્રિંગ યોર કાઇન્ડ નોટિસ દેટ, બરાબર, આઈ વુડ લાઇક ટુ બ્રિંગ યોર કાઇન્ડ અટેન્શન એવું પણ લખી શકો તમે. દેટ ધ પાન કાર્ડ પ્રોવાઇડેડ ટુ મી, મને જે પાન કાર્ડ આપવામાં આવેલું છે હું તમારું એ બાબત તરફ ધ્યાન દોરી રહી છું કે મને જે પાન કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલું છે ઇઝ મિસસ્પેલ્ડ ઇન માય નેમ, એમાં મારા નામમાં ભૂલ છે, બરાબર, સ્પેલિંગ મિસ્ટેક છે અંદર. માય નેમ ઇઝ, તમારું સાચું નામ હવે સાચું નામ જણાવવાનું છે. માય નેમ ઇઝ નિલેશ જીવનભાઈ દેસાઈ. પાન કાર્ડ નંબર, આ પાન કાર્ડ નંબર જ્યારે લખવાનું આવે આવું AMJPG આવું લખી દેવાનું. આગળ 5 આંકડા કેપિટલ અક્ષરમાં, 5 અક્ષરો કેપિટલ અક્ષરમાં તમારે લખવાના. AMJPG લખાય છે, જે સિરીઝ આવે છે આગળની, બરાબર. આ બધાનો ડેફિનેટ ઉદ્દેશ હોય છે કે કેમ એવું લખવામાં આવે. ત્યાર પછી 4 આંકડા તમારા આંકડા મૂકવાના અને પછી પાછો ફરીથી એક કેપિટલ લેટર મૂકવાનું. આ રીતનો એક પાન કાર્ડ નંબર આવે. એમાં આધાર કાર્ડના આંકડા પણ જોઈ લેવાના તમારે, કેટલા આધાર કાર્ડમાં કેટલા આંકડા આવે, કઈ રીતે આવે એ જોઈ લેવાનું, બરાબર. એ પ્રમાણે યાદ રાખવું પડશે, કારણ કે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડ લખાય તો આનું આજ બેઠું નહીં લખાય, આધાર કાર્ડના નંબર જુદા આવે. તો હવે તમારે લખવાનું છે કે મારું આ નામ છે ને મારો આ પાન કાર્ડનો નંબર છે AMJPG2305P. would like to correct my name for the above mentioned pan card number. તો હું એવું ઈચ્છું છું કે મારા નામનું જે પાન કાર્ડ મને ઉપરના નંબરનો પાન કાર્ડ મને જે આપવામાં આવેલું છે એમાં નામમાં ભૂલ છે, તો એ તમે જરાક સુધારીને આપો, કરેક્ટ કરી આપો. ઇન્સ્ટેડ ઓફ અબોવ મેન્શન નેમ, ઉપર આપેલું એ મારું નામને બદલે, ઉપર નામ છે નિલેશ જીવનભાઈ દેસાઈ, એ નામને બદલે ધેર ઇઝ મિસસ્પેલ્ડ ઇન માય નેમ, મારા નામમાં ભૂલ છે, એઝ નિલેશ. તમે જો સ્પેલિંગ જોઈ લો, NILESH ની જગ્યાએ NILSH, એના નીચે અંડરલાઇન કરી છે પાછી કે આ ભૂલ છે, એઝ નિલેશ દેસાઈ. તો આ અંડરલાઇન કરી છે કે મારા નામમાં NILESH ની જગ્યાએ NILSH છે. સો વુડ યુ ગાઈડ મી વોટ શુડ આઈ ડુ ટુ કરેક્ટ, તેથી તમે મને એ માર્ગદર્શન પૂરું પાડશો. સો વુડ યુ ગાઈડ મી વોટ શુડ આઈ ડુ ટુ કરેક્ટ ટુ ઓનલાઈન, તો શું તમે મને એને ઓનલાઈન કઈ રીતે મારે સુધારો કરવો એનું ગાઈડન્સ આપશો. કેન આઈ ડુ ઇટ ઓન માય ઓન, શું એ સુધારો મારી જાતે કરી શકું છું. ઇફ યસ, વોટ સ્ટેપ શુડ આઈ ફોલો ઓનલાઈન, જો હા તો મારે ઓનલાઈન એમાં સુધારો કરવા માટે કયા પગલાઓ અનુસરવા જોઈએ. બસ મુદ્દાના 4 વાક્ય લખેલા છે કે ભાઈ મારું નામ આ છે અને મને આ નંબરનું આ નામનું પાન કાર્ડ આપવામાં આવેલું છે, બરાબર. પછી કહેવાનું કે મને ઉપરના પાન કાર્ડ નંબરમાં જે મને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, જે પાન કાર્ડ મને પ્રોવાઈડ કરવામાં આવેલું છે ઉપરના નંબર પ્રમાણેનું, એમાં મારું જે નામ છે એમાં ભૂલ છે. શું ભૂલ છે એ બતાવવાની. NILESHની જગ્યાએ NILSH છે, બરાબર. તો એ ભૂલ છે મારા નામમાં. તો શું તમે મને, ત્યાર પછી ન કહો તો શું તમે મને, સો વુડ યુ ગાઈડ મી વોટ શુડ આઈ ડુ ટુ કરેક્ટ ઇટ ઓનલાઈન, શું તમે મને માર્ગદર્શન પૂરું પાડશો કે મારે ઓનલાઈન એને સુધારો કરવા માટે શું કરવું જોઈએ. કેન આઈ ડુ ઇટ ઓન માય ઓન, શું મારી જાતે હું એ સુધારો કરી શકું. ઇફ યસ, વોટ સ્ટેપ શુડ આઈ ફોલો ઓનલાઈન, જો હા તો હું ઓનલાઈન સુધારો કરવા એમાં શું ફેરફાર કરી શકું. હવે તમારે તમારા સાચા નામના પણ કંઈક પ્રૂફ આપવા પડે, તો નીચે લખવાનું આઈ હેવ અટેચ્ડ માય આધાર કાર્ડ એન્ડ વોટર આઈડી ઇન સપોર્ટ ઓફ માય કરેક્ટ નેમ. મારું નામ સાચું શું છે એના આધાર માટે, મારું સાચું નામ આ છે એના આધાર માટે હું આ મેલની સાથે મારો આધાર કાર્ડ અને મારો વોટર આઈડી એ બંને પણ હું અટેચ કરું છું, એની પણ એક કોપી મોકલાવું છું, બરાબર. હવે ક્લોઝિંગ લાઇન્સ. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ એન અર્લી રિપ્લાય, હું તમારા તરફથી વહેલો જવાબ મળે એની રાહ જોઈશ એવી અપેક્ષા રાખું છું. ડુ યોર ફેવર ઇન ધીસ રિગાર્ડ, તમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો આ બાબતમાં કરજો,
બરાબર. તમારાથી બનતા જે કંઈ પણ પગલાં લેવાતા હશે એ વહેલી તકે લેજો એવું બતાવવાનું છે. આભાર સર, થેન્કિંગ યુ. હવે એક લાઈન છોડી દેવાની છે અને સિગ્નેચરમાં યોર્સ સિન્સિયરલી અથવા ફેથફુલી પછી અલ્પવિરામ લખનારનું નામ અને ત્યાર પછી બોક્સ બંધ કરી દેવાનું નીચેથી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ છે તમારો મિસસ્પેલ્ડ થયું હોય એ આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, બેંકનું એટીએમ કાર્ડ હોય, બરાબર, બર્થ સર્ટી હોય, મિસસ્પેલ્ડ વાળું આવે એટલે આ જ વાક્યો લખવાના. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક ઈમેલ થઈ ગયો. આવો જ એક બીજો ઈમેલ પણ સાથે સમજાવી દઉં છું. કયા બાબત ઉપર છે તો ટોપિક પહેલાં જોઈ લઈએ, ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચનમાં શું આપેલું છે? અંદર લખેલું છે યુ આર ધ હેડ ઓફ ધ કલ્ચરલ, યુ આર ધ હેડ ઓફ ધ કલ્ચરલ ક્લબ. તમે એક સાંસ્કૃતિક સમિતિના હેડ છો સ્કૂલમાં. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ટુ ઇન્વાઇટ હિમ ટુ ધ કલ્ચરલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ ઇન નેક્સ્ટ વીક ઇન અબાઉટ 100 વર્ડ્સ. તો હવે નેક્સ્ટ વીકમાં તમારે ત્યાં તમારી સ્કૂલમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થવાનું છે. તો એના માટે તમારે તમારા મિત્રને આમંત્રણ આપતો એક ઈમેલ લખવાનો છે કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે. તો હવે આપણા ક્વેશ્ચનમાંથી આપેલી બાબતો, પહેલાં તો યુ આર એટલે લખનાર કોણ છે એનું નામ આપેલું નથી, બરાબર. તો એ નામનું એક ઈમેલ આપણે બનાવવો પડશે, ઈમેલ આઈડી બનાવવો પડશે. કોને મોકલવાનું છે તો એ ફ્રેન્ડને મોકલવાનું છે, તો ફ્રેન્ડનો ઈમેલ આઈડી પણ આપેલો નથી. તો આ 2 ઈમેલ આઈડી તમારે જાતે ક્રિએટ કરવાના છે. સબ્જેક્ટ આપેલો છે ઇન્વિટેશન ફોર ધ કલ્ચરલ પ્રોગ્રામ, બરાબર ને. ડેટ તો તમને ખબર જ છે કઈ રીતે લખવાની. તો સૌથી પહેલાં આપણે આ ફ્રોમ ટુ વાળું પહેલાં બોક્સ બનાવી દેવાનું, બરાબર. પછી ફ્રોમમાં એક નામ આપણે લખી દઈએ, એક ઈમેલ આઈડી, જેમ મેં અહીંયા એક ઉદાહરણ તરીકે લખ્યું છે khushi2002@yahoo.com. કોને મોકલવાનું છે તો ખુશીની ફ્રેન્ડને મોકલવાનું છે sarika4554@gmail.com. બરાબર. 2 અલગ અલગ ઈમેલ આઈડી બનાવી દીધા. સબ્જેક્ટમાં લખી દેવાનું છે ઇન્વિટેશન ઓફ કલ્ચરલ પ્રોગ્રામ, બરાબર. સબ્જેક્ટ એવો હોવો જોઈએ કે વાંચીને જ અંદરનો મુદ્દાનો સાર ખબર પડી જવો જોઈએ, બરાબર. ડેટમાં આજની તારીખ કરંટ ડેટ લખેલી છે 26 માર્ચ 2021. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું ફ્રોમ ટુ સબ્જેક્ટ એન્ડ ડેટ. માત્ર આટલું જ લખીને આવો અને નીચે સિગ્નેચર કરો તો એના કોઈ માર્ક્સની અપેક્ષા રાખવી નહીં, બરાબર. તમારે ઓપનિંગ પેરેગ્રાફ અને એન્ડિંગ પેરેગ્રાફમાં થોડું ઘણું કાંઈક લખવું પડે તો કદાચ માર્ક્સ આપે. હવે ફ્રેન્ડને લખવાનું છે એટલે સેલ્યુટેશન આપવાનું છે એક લાઈન છોડીને. જેમ દરેક ઈમેલમાં આપણે ડિયર સર લખતા હતા, બરાબર. મેં તમને આગળ જ ફોર્મેટ જ્યારે સમજાવતો હતો ત્યારે જ સમજાવ્યું છે કે જ્યારે કોઈ પરિચિત વ્યક્તિને મેલ મોકલાવો છો, મિત્ર, સગા સંબંધીને, તો ત્યારે હાઈ લખીને તમે એનું નામ લખી દેવાનું, બરાબર. ફાધર હોય તો નામ નહીં લખવું, વડીલ હોય તો નામ નહીં લખવાનું, પણ મિત્ર હોય તો નામ લખી દેવાનું, બરાબર. આની જગ્યાએ તમે ડિયર ફાધર, ડિયર અંકલ, પછી ડિયર કરીને તમારા મિત્રનું નામ એવું પણ લખી શકો, બરાબર. તો અહીંયા આપણે એક હાઈ કરીને લખેલું છે ડિયરની જગ્યાએ, થોડીક અલગ શરૂઆત, ખાસ મિત્ર કે પરિચિતને લખતા હોઈએ ત્યારનો ઈમેલ છે આ. હાઈ સારિકા, પછી અલ્પવિરામ, સેલ્યુટેશન આવી ગયું. હવે મૂળ મુદ્દાની વાત કે શા માટે આપણે આ ઈમેલ લખીએ છીએ. તો પહેલાં આપણે એને માહિતી આપીએ છીએ કે એઝ યુ નો અવર કન્ટ્રી ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ ફોર ઇટ્સ કલ્ચર. તું જાણે જ છે કે આપણો દેશ આખી દુનિયામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે ઓળખાય છે. આપણા દેશની સંસ્કૃતિ આખી દુનિયામાં ઓળખાય છે. ઇન માય સ્કૂલ, મારી સ્કૂલમાં, આઈ એમ ધ હેડ ઓફ ધ સ્કૂલ કલ્ચરલ ક્લબ. મારી સ્કૂલની અંદર જે સાંસ્કૃતિક સમિતિ છે એનો હું હેડ છું. ધીસ ઈમેલ ઇઝ ટુ ઇન્વાઇટ યુ ફોર ધીસ પ્રોગ્રામ. અને હું તને આ ઈમેલ, અમારી સ્કૂલ દ્વારા એક કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન થયું છે તો એમાં ભાગ લેવા આમંત્રણ આપતો એક ઈમેલ લખી રહી છું. વી હેવ સો મેની કલ્ચરલ પ્રોગ્રામ્સ. આ દિવસે
અમે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે. વી હેવ અરેન્જડ ધીસ પ્રોગ્રામ ઇન નેક્સ્ટ વીક. અમે આ પ્રોગ્રામ આવતા અઠવાડિયે રાખેલો છે. હવે એ પ્રોગ્રામમાં શું હશે બધું કંઈ જાણવાની જરૂર નથી, બરાબર, પણ એવું કહી શકો કેટલા લોકો આવશે આ પ્રોગ્રામમાં, કેટલા લોકો ભાગ લેશે, ચીફ ગેસ્ટ કોણ હશે, એ બધું માહિતી આપવાની. તો ઓલમોસ્ટ 200 people are invited in this cultural forum. આ એક સાંસ્કૃતિક જે મેળાવડો છે એમાં લગભગ 200 વ્યક્તિઓને, સ્કૂલના સ્ટાફ ઉપરાંત, સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા 200 જેટલા વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવેલું છે. This will be a lifetime memory for me to handle such a memorable program. અને મારા માટે આવા યાદગાર આ કાર્યક્રમને હેન્ડલ કરવા માટેનો જે મને મોકો મળ્યો છે, જે તક મળી છે, એ મારા માટે એક જીવનભરની યાદ, એક સંભાળનું રહેશે મારા માટે. This cultural program will be held from 2 PM to 7 PM. એટલે આ વાક્યની અંદર આપણે કલ્ચરલ પ્રોગ્રામ કેટલો સમય ચાલશે એ જણાવવાનું. તો ધીસ કલ્ચરલ પ્રોગ્રામ વિલ બી હેલ્ડ ફ્રોમ 2 PM ટુ 7 PM. 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. અવર ઓનરેબલ મેયર ઓફ ધ સિટી, આપણા શહેરના જે આદરણીય માનનીય જે મેયર છે, ઇઝ ધ ચીફ ગેસ્ટ. એ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન રહેશે. આઈ હાર્ટલી ઇન્વાઇટ યુ ટુ રિમેઇન પ્રેઝન્ટ ઓન દેટ ડે. હું તને હૃદયપૂર્વક આ દિવસે હાજર રહેવા માટેનું આમંત્રણ આપું છું, તને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપું છું. હવે ક્લોઝિંગ લાઇન્સ લખવાની આપણે, બરાબર, એન્ડ કરવાનો છે ઈમેલનો. આઈ હોપ યુ વિલ એક્સેપ્ટ ધ ઇન્વિટેશન એન્ડ અટેન્ડ ધીસ પ્રોગ્રામ. હું આશા રાખું છું કે તું આ ઇન્વિટેશનને સ્વીકારીશ અને આ પ્રોગ્રામમાં પણ ભાગ લઈશ. રિપ્લાય મી સૂન, મને વહેલી તકે જવાબ મોકલજે. ડુ કમ. જ્યારે ઇન્વિટેશન આપતા હોય ત્યારે આ ખાસ લખવાનું, ડુ કમ, બરાબર. તું આ કાર્યક્રમમાં આવજે જ. થેન્કિંગ યુ, આભાર સહ, પછી એક લાઈન છોડીને યોર્સ લવિંગલી. હવે સિન્સિયરલી કે ફેથફુલી નહીં લખવાનું, બરાબર. કેમ? તો કે આપણા મિત્ર કે સગા સંબંધીને લખીએ છીએ માટે, બરાબર. તો યોર્સ લવિંગલી લખી દેવાનું. અને ત્યાર પછી નામ લખી દીધું છે લખનારનું, ખુશી. અને નીચે એની પોસ્ટ, બરાબર. પોસ્ટ શું છે? તો સ્કૂલની અંદર એ હેડ ઓફ કલ્ચરલ ક્લબ છે, એ પોસ્ટ લખી દીધી. ત્યારબાદ તમારે નીચે બોક્સ બંધ કરી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 2 ઈમેલ તમને સમજાવ્યા છે. તમારે આ બંને ઈમેલ નોટબુકમાં વ્યવસ્થિત લખી દેવાના, બરાબર. અને ધ્યાનપૂર્વક આને મોઢે કરી દેવાના, વાક્યો મોઢે કરવાના. ખાસ એક ઇન્વિટેશન માટેનું પૂછાય, સબ્જેક્ટ યાદ રાખવાનો કે ઇન્વિટેશન એ કોઈ પણ ઇન્વિટેશન હોઈ શકે. બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્વિટેશન હોઈ શકે, કલ્ચરલ પ્રોગ્રામમાં હોઈ શકે, 15th ઓગસ્ટની ઉજવણી માટેનું હોઈ શકે, ઇન્ડિપેન્ડન્સ ડેની સેલિબ્રેશન માટેનું હોઈ શકે. કોઈ પણ ઇન્વિટેશન માટે આવે તો વાક્ય આ જ લખવાના છે તમારે, બરાબર. આ જ પ્રમાણે ઉપરનો એક જે બીજો સમજાવો છે એમાં મિસસ્પેલ્ડ વાળું છે, એમાં તો સેમ જ વાક્યો લખવાના. મિસસ્પેલ્ડ કઈ બાબતમાં આવે એ બધું મેં તમને સમજાવેલું છે મિત્રો. તો આ બધું જ તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખવું અને મોઢે કરવું. ઓકે ફ્રેન્ડ્સ, બાય.